તમને ખબર છે કે ઓપરેટિંગ રેશિયો એટલે શું થાય? વિપક્ષે એવો દાવો કર્યો કે આ વર્ષે ઇન્ડિયન રેલવેનો જે ઓપરેટિંગ રેશિયો છે ઘણો ઉપર જઈ રહ્યો છે. તો સામે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એવો જવાબ આપ્યો કે આ વર્ષે તો રેલવે રેકોર્ડ બ્રેક આવક કરી છે. હવે આખો ઘટનાક્રમ શું છે, ઓપરેટિંગ રેશિયો એટલે શું, આ બધી જ વિગતો આપણે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. પોસ્ટ કોવિડ ઇન્ડિયન રેલવે રેકોર્ડ બ્રેક રેવન્યુ કરી છે. અહીંયા રેવન્યુ થી મારો મતલબ નફો નથી થતો, રેવન્યુ એટલે હું આવકની વાત કરી રહ્યો છું. 2022-23માં રેલવે 2,40,177 કરોડની આવક કરી છે, જેનો ઓપરેટિંગ રેશિયો 98.10 છે. આ માહિતી રેલ મંત્રીએ રાજ્યસભામાં આપી હતી. હવે આ રેલવેનો ઓપરેટિંગ રેશિયોનો સીધો મતલબ સમજીએ તો કંઈક એવો થાય છે કે હાલ રેલવે એ 100 રૂપિયા કમાવા માટે 98.10 રૂપિયા ખર્ચી રહી છે, અને આને જ કહેવાય છે ઓપરેટિંગ રેશિયો. રાજ્યસભામાં થોડા દિવસો પહેલા તૃણમૂલ કોંગ્રેસના જે નેતા છે જવાહર સરકાર, એમણે એવું નિવેદન આપ્યું હતું કે હાલ જે રેલવેનો ઓપરેટિંગ રેશિયો છે એ 100 એ 107 છે. મતલબ એમનું કહેવું એવું હતું, એવું નિવેદન હતું કે 100 રૂપિયા પર હાલ રેલવે 107 રૂપિયા ખર્ચી રહી છે, એટલે 100 રૂપિયા કમાવા માટે 107 રૂપિયા ખર્ચી રહી છે. પણ જો ખરેખર આવું હોય ને તો આ વાત ચિંતાજનક કહેવાય, કારણ કે આ એક હેવી લોસ વાળી પરિસ્થિતિ કહેવાય. જેનો જવાબ રેલવે મંત્રીએ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે કેગના રિપોર્ટ 13માં એવું કહેવામાં આવ્યું છે, જે આંકડા સામે આવ્યા છે એવા છે કે પોસ્ટ કોવિડ, જેમ મેં કહ્યું એમ, ઇન્ડિયન રેલવે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે, રેવન્યુ કરી છે. 2022-23માં રેલવે 2,40,177 કરોડની આવક કરી, જેનો ઓપરેટિંગ રેશિયો 98.10 છે. અને આ સિવાય પણ છેલ્લા 5 વર્ષના જો આંકડા જોઈએ તો એમાં પણ 100ની ઉપર ક્યારે ઇન્ડિયન રેલવેનો ઓપરેટિંગ રેશિયો નથી ગયો. આ તો ઇન્કમની વાત થઈ, રેવન્યુની વાત થઈ, પણ આ વખતે જો આપણે ખર્ચાની વાત કરીએ, એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરની જો વાત કરીએ ને, તો સરકાર રેલવે ઉપર બહુ જ ખર્ચો કરવા માટે આ વખતે તૈયાર છે. ઇન્ટરિમ બજેટ કે જે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું, એમાં પણ 2.65 લાખ કરોડ ઇન્ડિયન રેલવે માટે અલગથી ફાળવવામાં આવ્યા હતા. મતલબ કે આટલો કેપિટલ એક્સપેન્ડિચર એ ઇન્ડિયન રેલવે પાછળ થશે. એટલે સ્વાભાવિક રીતે કે આગામી સમયમાં ઇન્ડિયન રેલવેની જે સુવિધાઓ છે વધારે સુધરવાની છે, અને ગઈ વખત જે રેલવે માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું એના કરતા આ વખતે 5% વધારે ફાળવવામાં આવ્યું છે, અને જે ઓપરેટિંગ રેશિયો છે એ પણ 98%ની અંદર લાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય પણ રેલવે માટે 3 મોટા કોરિડોર બનાવવાની વાત કરવામાં આવી હતી બજેટમાં, અને 40,000 જે નોર્મલ ડબ્બાઓ ઇન્ડિયન રેલવેમાં છે ને એને વંદે ભારત લેવલના, મતલબ કે એ કમ્પેરિઝનના બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય આગામી સમયમાં ઇન્ડિયન રેલવેની કેપેસિટી પણ વધવાની છે. હાલ જો આપણે પર યરની વાત કરીએ તો ઇન્ડિયન રેલવેમાં 800 કરોડ લોકો ટ્રાવેલ કરે છે. હવે 800 કરોડનો મતલબ એવું ના થાય, ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે કે 800 કરોડ તો ભારતના જનતા પણ નથી, ભારતની ટોટલ વસ્તી આટલી નથી. પણ આમાં કેલ્ક્યુલેશન એ રીતે થાય કે કોઈ પણ એક વ્યક્તિ કેટલી વાર રેલવેનો રોજબરોજ ઉપયોગ કરે છે. હવે આ જે 800 કરોડ અત્યારે લોકો રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે પર યર, એનો આંકડો વધારીને આગામી સમયમાં 1,000 કરોડ સુધી કરવાનો પણ સરકારનો ટાર્ગેટ છે. એટલે કે રેલવેની કેપેસિટી આગામી સમયમાં વધવાની છે. અને આ સિવાય પણ થોડા સમય પહેલા રેલવે મંત્રીએ એવું નિવેદન પણ આપ્યું હતું કે જો રેલવેની કેપેસિટીમાં 30%નો વધારો કરી દેવામાં આવે ને, તો જે આ વેઇટિંગ લિસ્ટની ઝંઝટ આપણા લોકોને સહેવી પડે છે ને, એ પણ પતી જાય. તો ઇન્ડિયન રેલવેને લઈને આ કેટલીક મહત્વની જાણકારી હતી જે મેં તમને આપી. આશા રાખું છું કે આ વિડીયો તમને કામનો લાગ્યો હશે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.